નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું અલગ. એ આજનો મુદ્દો છે આપણો સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની અંદર અતિ પવિત્ર માસ એ શ્રાવણ માસ છે. તો આજે આપણે સમજીશું કે શ્રાવણ માસનો આધ્યાત્મિક, આયુર્વેદ અને આ બધા રીતેનો મતલબ શું છે, કેમ શ્રાવણ માસને પવિત્ર કહેવામાં આવે છે. આમ તો શિવજીનો માસ છે, શિવજીનો મહિમા શ્રાવણ માસમાં વિશેષ હોય, તો આજે એના વિશે આપણે થોડું સમજીશું. તો હિન્દુ વૈદિક પંચાંગ મુજબ હિન્દુ નૂતન વર્ષ આપણે આમ તો દિવાળી પર ગણીએ, દિવાળી પછી કારતક મહિનાનું પ્રથમ તારીખ નૂતન વર્ષથી આપણું નવું વર્ષ શરૂ થાય. પણ હિન્દુ વૈદિક પંચાંગ મુજબ આપણું વર્ષ ચૈત્ર માસથી ચાલુ છે. ને હિન્દુ વૈદિક પંચાંગ મુજબ એનો 5મો મહિનો એટલે આ શ્રાવણ માસ છે. અને વિક્રમ સંવત અનુસાર આપણે ગણીએ તો આ 10મો મહિનો છે શ્રાવણ માસે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં પવિત્ર મહિનો માનવામાં આવે છે શ્રાવણને. અને કારણ કે શિવને સમર્પિત છે આ મહિનો, અને આધ્યાત્મિક જે પૂજા પાઠ અને શિવ પૂજા વિશેષ એ આ મહિનાની અંદર વધારે થાય છે. શ્રાવણ મહિનાના સામાન્ય રીતે અંગ્રેજી મહિનાઓ પ્રમાણે જોઈએ તો એ જુલાઈના મધ્યથી કે ઓગસ્ટના અંત સુધી કે મધ્ય સુધી આ મહિનો આવતો હોય છે. અને આ વખતે શ્રાવણ મહિનો આપણે ગઈકાલે 25 જુલાઈથી ચાલુ થયો અને 23 ઓગસ્ટે પૂર્ણ થવાનો છે. શ્રાવણ મહિનાનો જે નક્ષત્ર છે, શ્રવણ નક્ષત્રમાંના આધારે એનું નામ રાખવામાં આવ્યું છે શ્રાવણ છે. હિન્દુ શાસ્ત્રોમાં શ્રાવણની આધ્યાત્મિક સાધના અને પૂજા અર્ચનાનો મહિનો શ્રેષ્ઠ સમય જે સમયકાળ છે એ કહેવાય છે. અને એની અંદર જે આજે આપણે વિવિધ પાસા સમજીશું તેની અંદર તો પ્રથમ તો એ આધ્યાત્મિક મહિનાની અંદર એક એવી પણ માન્યતા છે કે આ મહિનાની અંદર આપણે પાર્વતીજીએ શિવજીને પામવા માટે એક કઠોર તપસ્યા કરી, અને તપસ્યાના અંતે શિવજી રીઝ્યા અને પાર્વતી મા સાથે એમને વિવાહ કર્યો હતો. અને એટલે જ કદાચ શ્રાવણનું વિશેષ પૂજા માટે મહત્વ ગણાય છે. કુંવારી બહેનો પણ આ મહિનામાં શિવજીનો વિશેષ પૂજા કરતી હોય એવું આપણે જોયું છે. 16 સોમવાર હોય કે ફૂલ કાજળી, ચોખા કાજળી દ્વારા આ બધા જે પૂજા અર્ચન એ લોકો કરતા હોય છે. આ મહિનાની અંદર શ્રાવણ સાથે શિવ સાથે જે જોડાયેલા જે વાતો છે એમાં સોમવાર, શ્રાવણ તો આખો મહિનો શિવજીનો, પણ એમાં વિશેષ શ્રાવણનો સોમવાર એ દિવસે શિવાલયોની અંદર વિશેષ પૂજા થાય છે. મંત્રોચ્ચાર દ્વારા જળ અર્પણ કરીને, જળ સાથે દૂધ અર્પણ કરીને, વિવિધ દ્રવ્યોથી જવ, તલ, મધ, ઘી, પંચામૃત, શેરડીનો રસ, આવા ઘણા દ્રવ્યોથી પણ શિવલિંગની અભિષેક થાય છે. અભિષેક મંત્રો અને સૌથી વધારે રુદ્રી એ શિવની વિશેષ પૂજા શ્રાવણની અંદર માનવામાં આવે છે. અને એનો મતલબ કે જે શ્રાવણ મહિનો એટલો બધો પવિત્ર છે કે શિવ સમીપ એ જીવ એ સજીવ સૃષ્ટિ એ શિવને સમર્પિત છે. આજે આપણે પંચમહાભૂતમાંથી બન્યા છે, પંચતત્વમાંથી, અને છેલ્લે મળવાના પંચમહાભૂતની અંદર જ દરેક માણસ મળે છે. તો એ શિવ અને વિશ્વની અંદર એવું કહેવાય છે કે ત્રિલોકની અંદર જો કોઈ સતત એક અવાજ સતત ગુંજતો હોય તે ઓમકાર છે, અને ઓમકાર એ શિવ છે. આ વસ્તુ આપણે સમજવાની છે. શિવ મંદિરોની અંદર પણ તમે જુઓ તો વિશેષ ભીડ જોવા મળે છે. આપણા ગુજરાતનું સોમનાથ હોય અથવા તો કેદારનાથ, કાશી વિશ્વનાથ મહાદેવ, આ બધા શિવાલયો છે. આપણા પંચમહાલ જિલ્લાની અંદર નજીકમાં મરડેશ્વર મહાદેવ છે, રત્નેશ્વર રતનપુરનું અદ્ભુત એનો ઇતિહાસ તમે જુઓ, હજારો વર્ષ જૂના ઇતિહાસ છે.
અને ઇતિહાસ સાથે કેટલીક ઐતિહાસિક કથાઓ પણ જોડાયેલી છે. ત્યારે એ શિવ મંદિરોની અંદર શહેર હોય કે મોટું શહેર હોય અથવા નાનું ગામ હોય, પણ શિવ મંદિરોની અંદર વિશેષ પૂજન અર્ચન આ મહિનાની અંદર જોવામાં આવે છે. ઘણા ગામોમાં વર્ષોથી પાર્થેશ્વર પૂજા પણ થાય છે, એ જે માટીના વિવિધ આકારના યંત્રો બનાવીને અને 108 શિવલિંગ બનાવીને રોજ સવારે એને બનાવવાના, આખો દિવસ એનું પૂજન અર્ચન ચાલે અને સંધ્યાકાળે નજીકના તળાવ કે નદીમાં એનું વિસર્જન કરી દેવાનું. આ પાર્થિવ પૂજાનું પણ, પાર્થેશ્વર પૂજાનું પણ વિશેષ મહત્વ છે. એની સાથે બીજી એક કથા પણ શિવજી સાથે અહીંયા આગળ આપણે લઈ લઈએ, એક વાત લઈ લઈએ કે જ્યારે સમુદ્ર મંથન થયું દેવ દાનવો વચ્ચે, ત્યારે એની અંદરથી જે કંઈ નીકળ્યું એ સારું પણ નીકળ્યું, નરસું પણ નીકળ્યું. સારું બધાએ લઈ લીધું અને વિષ નીકળ્યું, હળાહળ વિષ એવું કહેવાય છે. અને વિષનું જે વિષતા હતી એટલી ખતરનાક હતી કે આખું વિશ્વ એનાથી મૃત્યુ પામ્યું. ત્યારે બધા દેવોને અને દાનવોને બધાને પ્રશ્ન થયો કે ભાઈ આપણે આ વિષનું શું કરીએ, કોણ રાખે? ત્યારે શિવજી સાક્ષાત ત્યાં આગળ હાજર થયા અને શિવજીએ વિષનું પાન કરી ગયા અને વિષ એમને ગળામાં રાખ્યું અને ગળાનો ભાગ એમનો લીલા કલરનો થઈ ગયો, એટલે જ એમને કદાચ નીલકંઠ કહેવાય છે. અને એ વિષથી શિવજીએ પચાવી જાણ્યું ગળામાં રાખીને, અને એનાથી કદાચ એમની પર એટલી બધી જે અસર થઈ અને એ ગરમીના પ્રતાપે જ આજે કદાચ આપણે શિવજી પર ચડા અભિષેક, દૂધનો અભિષેક અને બિલ્વપત્ર જે અર્પણ કરવાનું, એની પાછળ પણ એક માન્યતા છે જ કે ભાઈ પેલો પારધી હતો ને એને આખી રાત મહાશિવરાત્રિની રાત્રે એને બિલ્વપત્ર અર્પણ કર્યું અને શિવજી પ્રસન્ન થયા હતા. એટલે કહેવાનો મતલબ એ કે દરેક તહેવારોને આની પાછળ એક ઐતિહાસિક અથવા તો એક કથા હોય છે. એના રીતે આજે આપણે જોઈ રહ્યા છીએ. પણ આયુર્વેદની દ્રષ્ટિએ તો સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ શ્રાવણમાં ઉપવાસ કરવો. તો કે વર્ષા ઋતુનો સમય છે, વરસાદ પડતો હોય, એ જમાનાને ટાંકીને અત્યારે જે ઉદ્દેશીને કહેવામાં આવી છે કે ચાલુ વરસાદની અંદર, વરસાદની સિઝનની અંદર એવા બધા વરસાદની અંદર કામો ન હોય કે તમારો શારીરિક શ્રમ થાય. અને ભેજવાળું સતત વાતાવરણ એટલે પિત્ત અને વાયુ દોષ તમારા જે આયુર્વેદમાં બતાવ્યું છે મુજબ તમારા શરીરની અંદર પ્રગટ થતો હોય છે અને એનાથી તમારા ખોરાકની પાચન ક્રિયા અને શરીરના જે અવયવો હોય એ બીજા બધા મંદ પડતા હોય છે. એટલે ઉપવાસનું મહત્વ સમજાયું છે કે ભાઈ ઉપવાસનું મહત્વ એ છે કે એની અંદર કે એક ટાણું કરવું અને એક ટાણામાં તમારે સુપાચ્ય ભોજન કરવું જે જલ્દી પચી જાય. તમારે આ બધા ભારે ભોજન હોય, તીખું, તળેલું, મસાલાવાળું, એ ન ખાવું જોઈએ. એ મૂળ શ્રાવણ મહિનાનું તાત્પર્ય આયુર્વેદ સાથે આપણે સમજીએ તો ધાર્મિક મહત્વ તો હોય છે જ, પણ એની સાથે આયુર્વેદના જે સિદ્ધાંતો છે, મહત્વ છે, પણ એ પણ એની સાથે જોડાયેલા હોય છે. તમે કેમ કયો પ્રસાદ ખાઓ એની પાછળ બી બધા તાત્પર્ય. આજે બીલી અને આમળાના પાન એ પણ કદાચ શિવજી પર અભિષેક થતો હશે. ઘણી એ આમળાના પાન પણ લોકો શમીના વૃક્ષના પાન પણ ચડાવે છે. તે આમળાના પાન અને બિલ્વપત્ર આ બેનું પણ એક વિશેષ મહત્વ છે કે એ તમે જો એની અંદર ઉકાળીને એની અંદરથી જે ઉકાળીને એનાથી સ્નાન કરો તો તમને ઇમ્યુનિટી જે બહારથી તમારા શરીરની અંદર જે ઇમ્યુનિટી વધવાની એ વધે છે. ત્યારબાદ એની અંદર એ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો પણ ઓછા થાય છે. આજે ચોમાસાની અંદર સતત ભેજવાળું ને વરસાદી વાતાવરણને તમે પલળ્યા હો ને આ તે ભીના કપડાં હોય તેના કારણે ઘણીવાર ચામડીના રોગો પણ ઉત્પન્ન થતા હોય છે. ત્યારે આયુર્વેદમાં એવું દર્શાવેલું છે કે ભાઈ તમે બિલ્વપત્ર અને આ છે તે આમળાના પાનથી સ્નાન કરો, એના ગરમ ઉકાળેલા પાણીથી તમને ચામડીના રોગ ઓછા થાય છે. પછી શાસ્ત્રમાં એક બતાવ્યું છે કે શિવજીને અર્પણ કરવું તો ફક્ત સ્વચ્છ જળ અર્પણ કરવું. એનું પાછળનું તાત્પર્ય આયુર્વેદમાં પણ એક એવું બતાવ્યું છે કે અત્યારે નદીઓમાં પાણી આવતા હોય, વરસાદના લીધે પાણીની અંદર આસપાસની માટી પણ જતી હોય, એટલે તમે જોતા હશો કે પાણી નદીઓની અંદર દોડા હોય. એ પાણી સીધા એ જમાનામાં અને આજના જમાનામાં પણ આપણે એ સોર્સિસ આપણી પાસે નદી આ બધા જ છે. અને અત્યારે તો સૌથી વધારે ગંભીર પરિસ્થિતિ પાણીની એ છે કે આપણી પાસે કૂવા અને વાવ બહુ ઓછા બચ્યા છે. અને જે છે હેન્ડપંપો ને આ બધું છે જ એક જગ્યાએ કૂવા, તે પાણીની અંદર જે નુકસાન કરતા
જે TDS હોય, હાર્ડનેસ હોય, એ બધી વધવા માંડી છે, કારણ કે સતત પાણીને ધરતીની અંદરથી કાઢવાથી પ્રદૂષણ અને આ બધા કારણો છે. ત્યારે નદીઓના પાણીનો વધારે અત્યારે વધી છે કે આપણી પાસે સોર્સિસ ફક્ત નદી અને સરોવરો છે, એની અંદરથી આપણે પાણી લઈએ છીએ. તો ચોમાસામાં આ પાણી દૂષિત થાય, એનો કલર બદલાય, એની અંદર જીવાણુ વધે. એટલા માટે શિવજીને જળ અભિષેક કરવાનો સ્વચ્છ પાણીથી તો કરવાનો, પણ સાથે સાથે આપણે પણ સ્વચ્છ પાણી લેવાનું. એટલે અત્યારે ઘણી સરકાર તરફથી જે પાણી આપણને પુરવઠા વિભાગ તરફથી મળતું હોય એ ક્લોરિનેશન થઈને આવે છે. ત્યારબાદ આપણે હવે તો આરો મશીન આવી ગયા છે, એટલે એની અંદરથી પણ પાણી આપણે સ્વચ્છ મેળવી શકીએ છીએ. ગમે તેવું દૂષિત પાણી હોય એને કમ્પ્લીટ એકદમ ચોખ્ખું કરી નાખીએ મશીનો. પણ ઘરે આપણે પણ જો એ બધી વ્યવસ્થા ના હોય ને ગ્રામ વિસ્તારો એવા છે કે જ્યાં ક્લોરિનેશન કદાચ શક્ય બન ના બનતું હોય, ત્યાં આગળ આપણે ઉકાળીને પાણી એની અંદર ઉપર ફટકડી ફેરવીને અને થોડી વાર એને ઠંડુ થવા દઈએ, થોડા 1 દિવસ રહેવા દઈએ, 24 કલાક એને અડકવાથી ઢાંકી દેવાનું, તો બધી માટી નીચે બેસી જતી હોય છે અને એ પાણી સ્વચ્છ બની જતું હોય છે. એટલે આયુર્વેદે શિવજીને જળાભિષેક કરવાનો, એની પાછળ કદાચ આપણને આ પણ મહત્વ સમજાયું હશે આ રીતે કે ભાઈ આ મહિનો એટલીસ્ટ તમારે સ્વચ્છ પાણી આવું પીવાનું, આવી રીતે કરીને પીવાનું. એ આપણા માટે જ હોઈ શકે, કારણ કે આમે તહેવારો અને જે કંઈ છે આ બધું આવે છે પ્રસંગો, એ ખરેખર મનુષ્ય માટે જ છે. મનુષ્ય આનંદિત રહે, એને આરોગ્ય સારું રહે, એ બધા પાસા એની સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત શ્રાવણ માસ સાથે બધા તહેવારો પણ જોડેલા છે. જ્યારે સામાન્ય આપણે જે ઉત્સવોનું ધ્યાન લઈએ તો જીવંતિકામાં વ્રત આવે, સૌથી મોટો ઉત્સવ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનો રક્ષાબંધન. અરે આપણો રાષ્ટ્રીય તહેવાર લઈ લો 15મી ઓગસ્ટ, એ શ્રાવણ માસમાં લગભગ શ્રાવણ માસમાં જ હોય. હવે તો ઘણા બધા વ્રતો ને ઉપવાસો, એટલે આ બધા પાછળનું મુખ્ય કારણ શ્રાવણ માસમાં આ બધા ઉત્સવો આવતા હોય. અને સૌથી જગતગુરુ કૃષ્ણનો જન્મોત્સવ, જગત જેને જગતગુરુ માને છે, શ્રીમદ ભગવદ્ ગીતા જે બેસ્ટ ધર્મ પુસ્તક આપું એ આ દુનિયાને આપ્યું ભગવાને. તમારે એક વસ્તુ સમજી લો કે જીવન, તમે કોઈ પણ વસ્તુ બજારમાંથી જ્યારે ખરીદો છો ત્યારે એના મેન્યુલે તમને બુક કે કાગળ જોડે આપવામાં આવે કે આ વસ્તુને ઓપરેટિંગ કેવી રીતે કરવી, એટલે ચલાવવી કેવી રીતે, અને એ રીતે તમે એને ઓપરેટિંગ કરો તો લાંબો સમય સુધી તમને સારી રીતે એ પરિણામ આપે, તમને એનું રિઝલ્ટ મળે લાંબા સમય સુધી. તો મનુષ્ય જીવનનું મેન્યુઅલ શું છે? મનુષ્ય જીવન સારી રીતે તમારે ચલાવવું હોય અને કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ જોઈતું, તેના માટે કૃષ્ણએ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા આપી છે. જગતગુરુ શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પણ શ્રાવણની અંદર, શ્રાવણ વદ 8મી રાત્રે 12 વાગે મધ્યરાત્રિએ ભગવાનનો જન્મ થયો હતો. એટલે શ્રાવણ માસ આધ્યાત્મિક દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ અને આનંદની દ્રષ્ટિએ બધી રીતે મહત્વનો છે. આમાં નાગપાંચમ, રાધણછઠ, શીતળા સાતમ, તમે જુઓ કેટલા બધા ઉત્સવો અને એની સાથે જોડેલા બધા વ્યંજનો અને એની સાથે જોડેલા તમને આનંદો કેટલા બધા હોય. અને આમે આધ્યાત્મિક તહેવાર, આનંદ, આરોગ્ય, આ બધા સાથે જો તહેવારો ના આવતા હોય ને તો મનુષ્યનું જીવન અઘરું થઈ પડે. અને માનસિક જે એના જે તાપ છે, એ આપણે કે ને માનસિક તાપો સમે ભગવાનનું નામ દેવાથી માનસિક તાપો સમે, તો એ આ તહેવારોનું પાછળનું રહસ્ય જ એ છે કે તહેવારોનો ઉત્સવ મૂક્યા તો તમે મનથી હળવા બનો. તહેવારના દિવસે આખું વાતાવરણ અલગ હોય, એને તે સમય એની અંદર જોડાઓ અને એને પૂરી રીતે માનો તો તમને માનસિક પણ શાંતિ મળે. આજે આપણે આ વાતથી આપણે એવું સમજવાનું છે કે આધ્યાત્મિક, શારીરિક અને માનસિક રીતે પણ આ ઉત્સવો અને વિશેષ કરીને શ્રાવણ માસ ખૂબ મહત્વનો છે. એટલે આપણે એનો આનંદ માનીએ અને અંધશ્રદ્ધાઓથી આપણે દૂર રહી અને શિવ ઉપાસના કરીએ, સાથે સાથે આરોગ્યની પણ કાળજી રાખીએ અને સાથે સાથે માનસિક રીતે પણ આપણે મજબૂત બનીએ. એ આજની વાત હતી. ફરી નવા ભગ્યા આપણે મળીશું. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.